હું મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવી કે ગેમ ઝોન છે. બાકી આ ગેમ ઝોનથી હું પરિચિત હતો નહીં. તમે ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન છો. જી. કોઈ પણ જગ્યાએ રાજકોટમાં બાંધકામ થતા હોય તો તમામ વસ્તુ પર તમે નજર. આ 4 વર્ષથી ધમધમતું હતું. તમે પણ 1.5-2 વર્ષથી ચેરમેન છો. તમને આ બાબતની કેમ ધ્યાન નથી? એમાં એવું છે કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે. એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય. છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડ અધિકારીનું ધ્યાન દોરું જ છું. થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ, કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માંગવાનો. કારણ કે કોઈ 10 માળનું બિલ્ડિંગ હોય, હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન. કારણ કે જે તે સંબંધિત અધિકારી, તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જ હોઉં છું. ટીપી શાખામાં જે આટલો ભ્રષ્ટાચાર ચાલતો હતો અને હવે એસીબીની જે રીતના તપાસ ચાલી રહી છે તે પ્રમાણે પ્રૂવ થઈ ગયું છે, તો તમને કોઈ ટીપી શાખામાં આટલો ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી? કારણ કે નથી મળી. સાગરિયા સાહેબની ધરપકડ કરવામાં આવી, આપને જાણ ખરા કે શું ઘટના હતી, કે શા માટે અગ્નિકાંડ માટે એસઆઈટીએ નીતિન રામાણીને ખબર હોય કે આ ગેરકાયદેસર બાંધકામ છે, તો નીતિન રામાણીએ કોઈ પદાધિકારી સાથે ચર્ચા નથી કરી? એનો તો એમને જ ખ્યાલ હોય ને. નહીં, તમારી સાથે કઈ ના, મારી કે આપ ટીપી શાખા નહીં, મારી સાથે નથી. એક જવાબદાર નગરસેવક છો તમે, તો તમારી જવાબદારી નો આટલું મોટું તમારા વિસ્તારમાં આટલો મોટો, મારી સાંભળો હું તમને પૂછું, આટલો મોટો અગ્નિકાંડ તમારા વિસ્તારમાં થાય તો એક નગરસેવક તરીકે તમારી જવાબદારી શું હોય? મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય, મને જાણમાં આવ્યું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ. આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે, હું તમને એ બતાવું, એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું. નહીં, પણ આ જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ થયો ના, મારી જવાબદારી ન બને. મારે તો એ અધિકાર જે તે તંત્રની જવાબદારી બને, એને બધા આપે. કોઈ પણ વસ્તુ માગે, ફાયર એનઓસી, કમ્પ્લીશન સર્ટિફિકેટ, મને કોઈ ન આપે. નહીં ચેતનભાઈ, નગર સેવક તરીકેની જવાબદારી શું હોય? કે માત્ર ખુરશી ઉપર બેસવાનું, ચેરમેન બનવાનું, પ્રજાના કામ કરવાના, પ્રજાના કોઈ પણ પ્રોબ્લેમ હોય. આટલા મોટા 20 લોકો 23 લોકો મરી ગયા, ગુજરી ગયા, તો જવાબદારી કોની? જવાબદારી જે તે એસઆઈટી ની તપાસ કરે જ છે. જવાબદારી કોની? આ વિસ્તારના નગર સેવક. ના, એવું નથી. જવાબદારી અમારી કઈ રીતે બને? હું તમને એમ કહેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય, મારી વાત સાંભળો, અને અમે 4 વર્ષથી ધમધમતું હોય ને તમને ખ્યાલ નો, એ બેદરકારી નો કહેવાય? ના, એવું નથી. અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે. બરાબર, અમને એમ હોય કે કાયદેસર હશે. હવે વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલે છે, જેલની અંદર મોકલવામાં આવે છે. તમે એમ કહો છો કે ગેરકાયદેસર બાંધકામ અંગે તમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવતી, તો તમે તો ચેરમેન છો ટીપી શાખાના, તમને તમારા અધિકારીઓ જવાબ નથી દેતા, એનો અર્થ એવો? ના, એવું નથી. જવાબ આપે જ છે. મને ઈ લોકો મને જાણ ન કરે, મારે એને જાણ કરવા. હવે ચેતનભાઈ, તમે આ વિસ્તારના, તમે આ વોર્ડના નગરસેવક છો, શું માનો છો? આમાં શું કાર્યવાહી થવી જોઈએ? તમે શું માનો છો? જે ગુનેગારો હોય એને સજા થવી જ જોઈએ. બરાબર. ચેતનભાઈ, આપની પછી પદાધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય, કોઈ પણ તમે સ્પષ્ટપણે એવું માનો છો ને કે કોર્પોરેટરની આમાં કોઈ જવાબદારી નથી? ના, એમ નથી કહેતો હું. કોર્પોરેટરની જવાબદારી હોય છે જો એને ખ્યાલ હોય. હા, એટલે તમને આ બાબતની ખ્યાલ નહોતી, એટલે તમારી જવાબદારી નથી. મને ખ્યાલ નહોતો. નહીં, તમારા ના, વિસ્તારમાં બિલ્ડિંગ જોયેલું હતું પણ એને મંજૂરી નથી લીધેલી, ઈ ખ્યાલ. તમારી જવાબદારી શું? તમે ચેરમેન છો બાંધકામ શાખાના, મારે જવાબદારી શું હોય તમારી? બજેટમાં, સ્ટેન્ડિંગમાં કે જનરલ બોર્ડમાં જે ઠરાવ આવતો હોય એને સર્વાનુમતે મંજૂર કરી અને સ્ટેન્ડિંગમાં ને મોકલવા. તમારા અધિકારી, સંબંધિત અધિકારી સાથે કઈ ચર્ચા વિચારણા? ના, એવું ન હોય. અચ્છા. ચેતનભાઈ, આપની સામે પણ એક એવો આરોપ લાગેલો છે કે આ ટીઆરપી ગેમ ઝોનને કાયદેસર કરવા માટે તેને એક કોર્પોરેટરે 2.5 લાખ રૂપિયા, એક કોર્પોરેટર કે મારી ઉપર? તમારા ઉપર એવો આરોપ લાગેલો? ના હોય, કોઈ દિવસ ના હોય. કોઈ પણ વ્યક્તિ આરોપ ના કરી શકે. વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નામ જો તમે નામ આપો છો, નામ નો આપો. બરોબર. આરોપ એવો છે. નહીં, કોને દીધો એ મને કહ્યો હતો.
ટીઆરપી ગેમ ઝોન ના ના ભાઈ ના તો યુવરાજસિંહે આરોપી છે. તો પોલીસ વાળો મને ન બોલાવે બરોબર ના હોય કોઈ દિવસ ના હોય તમારી કઈ પૂછપરછ કે કઈ મેં ક્યારેય નેવર એટલે તમારે ક્યાંય આ બાબતે નથી હોવો જ નહીં બરોબર ચેલેન્જ છે બરોબર ઓકે સારું